નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગણિત વિષયની અંદર ધોરણ 8 ચેપ્ટર નંબર 2 સ્વાધ્યાય 2.5 નો આપણે દાખલા નંબર 7, 8, 9 અને 10 આજે શીખવાના છે। જે સાદું રૂપ આપ્યું છે એને સરળ સ્વરૂપમાં બનાવવાના, સરળ સ્વરૂપમાં બનાવ્યા પછી તેની કિંમત મૂકવાની। તો અત્યારે આપણી પાસે જે સમીકરણ આપ્યું છે બરાબરની બંને બાજુ ચલ છે, તો પહેલાં તો આગળ જે સંખ્યા છે એને અંદર ગુણી નાખીએ તો 3 ગુણ્યા t એટલે 3t માઇનસના માઇનસ 3 તેરી 9, કારણ કે આ 3 છે એ બંને સંખ્યા સાથે ગુણાય, બરાબરના બરાબર 5 એ જ રીતે 5 દુ 10t પ્લસ 5 એકા 5, આ પણ બંને સંખ્યા સાથે ગુણાય। એક બાજુ ચલ લઈ લ્યો ને એક બાજુ અચળ પદ, તો 10t છે એ પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ, તો 3t માઇનસ 10t। માઇનસ 9 છે બરાબરની બીજી બાજુ જાય તો પ્લસ 5 વત્તા 9, 3માંથી 10 જાય એટલે માઇનસ 7t, કારણ કે જો 10 મોટા છે તેની નિશાની માઇનસ, અને 9 ને 5 14, તો t બરાબર 14 છેદમાં માઇનસ 7, 7 એકા 7, 7 દુ 14, પણ એનો જવાબ આવશે માઇનસ 2। એ જ રીતે તમારી પાસે 8મો દાખલો આપ્યો છે કે 15 ગુણ્યા y માઇનસ 4 માઇનસ 2 ગુણ્યા y માઇનસ 9 અને પ્લસ 5 ગુણ્યા y વત્તા 6 એના બરાબર 0। તો એક બાજુ ચલ છે, બીજી બાજુ છે એ 0 વાળું પદ છે, તો સૌ પ્રથમ આ 15 છે, બંનેને ગુણી નાખવાના, 15 ગુણ્યા y માઇનસ 15 ચોકને 60 માઇનસ 2 ગુણ્યા y એટલે માઇનસ 2y, માઇનસ 2 ગુણ્યા માઇનસ 9 તો માઇનસ માઇનસ પ્લસ 2 ગુણ્યા 9 એટલે કે 9 દુને 18 પ્લસ 5 ગુણ્યા y એટલે 5y અને 6 પંચાને 30 એના બરાબર 0। 15y માંથી 2y જાય એટલે 13y, 13y વત્તા 5y એટલે 13 ને 5 18y। એ જ રીતે 30 માંથી 60 જાય તો માઇનસ 30, અને 30 માંથી 18 જાય, 30 માંથી 18 જાય એટલે 12, પણ કેવા આવશે માઇનસ 12 એના બરાબર 0, કારણ કે 60 કેવા છે મોટા છે। 38 48 એટલે 60 માંથી 48 જાય તોય 12, તો 12 માઇનસ એ બરાબરની બીજી બાજુ જશે તો પ્લસ, y બરાબર 12 છેદમાં 18, 9 દુ અથવા તો 6 દુ 12, 6 તેરીને 18, તો માટે y બરાબર તમારો જવાબ આવશે 2/3, 6 દુ 12 અને 6 તેરીને 18। જો હવે બરાબર છે, બંને બાજુ z સ્વરૂપનું સમીકરણ છે, તો બંને બાજુ પહેલાં તો ગુણાકાર કરી નાખવાનો, 3 ગુણ્યા 5 એટલે 5 તેરી 15z માઇનસ 7 તેરી 21, માઇનસ 2 ગુણ્યા 9 તો પ્લસ માઇનસ માઇનસ 9 દુ 18z માઇનસ માઇનસ પ્લસ 11 દુ 22 બરાબર 4નો વારો 8 ચોક 32z પ્લસ માઇનસ માઇનસ 4 ગુણ્યા 13, 13 ચોકને 52 અને માઇનસ 17। તો જોઈએ, એક બાજુ z લઈ લઈએ, એક બાજુ અચળ પદ જવા દઈએ, તો પહેલાં તો 15z માઇનસ 18z 32 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ 32z, એ જ રીતે 21 માઇનસ એ ઓ બાજુ જશે તો પ્લસ, 22 પ્લસ એ ઓ બાજુ જશે તો માઇનસ, માઇનસ 52 માઇનસ 17, 15 માંથી 18 જાય એટલે માઇનસ 3, અને માઇનસ 3 માઇનસ 32 એટલે કે માઇનસ 35z બરાબર
22માંથી 21 જાય એટલે -1, -1 -52 એટલે માઇનસ માઇનસ પ્લસ 52 ને 1 53, 53 એ માઇનસ અને 17 એ માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ કેટલા આવશે અહીંયા તો કે 70. પણ કેવા આવશે 70? એ પણ માઇનસ. તો ઝેડ સાથે જે સંખ્યા ગુણાકારમાં હોય સામેની બાજુ જાય તો ભાગાકારમાં, બંને બાજુ માઇનસ માઇનસ હોવાથી પ્લસ, અને 35 છેદમાં તો શું આવશે? ઝેડ બરાબર 35 દુ 70 એટલે અહીંયા તમારો જવાબ આવશે 2. આ રીતે ઝેડની કિંમત મળશે. આપણી પાસે આપ્યો છે 10મો દાખલો છે, ખૂબ જ વિચારવા જેવો છે. બંને બાજુ પોઈન્ટવાળી સંખ્યા છે. 0.25 ગુણ્યા 4f - 3 બરાબર 0.05 10f - 9. તો પહેલાં તો પોઈન્ટવાળી સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવી નાખવાના. તો અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો તમારે આવી રીતે જવાબ આવશે 25/100 4f - 3 એના બરાબર 5/100 10f - 9. બંને બાજુ છેદમાં 100 છે. આ પદ છે પહેલાં તો ભાગાકારમાં આવ્યા એટલે 100 સામેની બાજુ છે તો ગુણાકારમાં, 5 ક્યાં જશે? ભાગાકારમાં. તો લખવું તો લખી શકાય 25 ગુણ્યા 100, 100 સામેની બાજુ ગુણાના અને 5 રિયા છેદમાં જશે એટલે 100 ગુણ્યા 5. આ કાઉન્સ એમના એમ બરાબર આટલું વયું ગયું તો વધ્યા કેટલા? 10f - 9. 100 પચીઓ 25 એટલે કે અહીંયા આવ્યા 5 ગુણ્યા 4f - 3 એના બરાબર 10f - 9. 5નો અંદર ગુણાકાર કરો, 4 5 ને 20f - 5 તેરી 15 બરાબર 10f - 9. એક બાજુ f વાળા પદ લઈ લ્યો, એક બાજુ અચળ પદ લઈ લ્યો. 10f આ બાજુ આવશે તો માઇનસ, 20f માંથી 10f જાય અને -15 હતા ઓ બાજુ જશે તો પ્લસ, 15 માંથી 9 જાય, 20 માંથી 10 જાય એટલે 10f એના બરાબર 15 માંથી 9 જાય એટલે કેટલા આવશે તો કે 6. તો f બરાબર 6/10. આમ લખશો તો ચાલશે અથવા તો પોઈન્ટમાં લખશો 0.6 તો પણ ચાલશે. જો અપૂર્ણાંકમાં લખો તો હજી છેદ ઉડાડવાના, 3 દુ 6 અને 5 દુ 10, 3/5. હવે આ 3માંથી કાં જવાબ લખો કાં આ જવાબ લખો, બે સાચા કહેવાય. આ રીતે સ્વાધ્યાય 2.5 અહીંયા વિડીયો નંબર 4 અને 3ની અંદર થઈને સંપૂર્ણ પૂરું છે. જો આગલા વિડીયો જોવા હોય, આગલા દાખલા 1 થી 6 જોવા હોય તો આ આઇકોન ઉપર ક્લિક કરી તમે સ્વાધ્યાય 2.5ના 1 થી 6 દાખલા નિહાળી શકો છો. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારી તદ્દન નવી નોટિફિકેશન મેળવવા માટે બાજુમાં બેલ આઇકોન ઉપર ક્લિક કરો. થેન્ક યુ.